શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એ આખો જુદો વિષય છે, પણ કોઈક એવી વ્યક્તિ આપણને મળે છે કે એનો શબ્દ આપણામાં એક આકાર એક આકૃતિ પેદા કરે. રૂમીને જોયા નથી, આટલા વર્ષો પહેલા રૂમી થયા. બારમી 13મી સદીમાં થયેલો માણસ અત્યારે સૌથી વધુ જીવે, વિશ્વનો બેસ્ટ સેલર કવિ છે વર્ષોથી, છેલ્લા 5-7 વર્ષથી વિશ્વમાં સૌથી વધુ જેની કવિતા વંચાય છે એ આ રૂમી છે. રૂમી એક જગ્યાએ એવું કહે છે કે તારે પત્ર લખવાનો નથી, તું શ્વેત પત્ર બની જા, હસ્તાક્ષર તો પેલો કરશે. આવો કોઈક ભેખધારી મળે ને એ આપણને અલગારી બનાવી શકે સાહેબ. એને મંદિર માટે જમીન નથી જોતી, એને કોઈ આશ્રમ માટે જમીન નથી જોતી, એને કઈ બ્રાન્ચ નથી કરવી ફ્રેન્ચાઇઝીની જેમ. એને એટલું જ કરવું છે કે કોઈ એક ઠૂઠા જેવું હૃદય થઈ ગયું હોય ને, જેમાં એક નવી બ્રાન્ચ એક નવી ડાળી ખીલી ન શકે, એને હરિયાળું ને લીલુંછમ કરવું છે કે એની અંદર નવી કૂપળો ફૂટે, એની અંદર નવા ફૂલ આવે, એની અંદર કોઈ ગાતા પંખી આવીને ટહુકા કરે. આ મથામણ છે, આ બ્રાન્ચની મથામણ છે, અંગ્રેજી વાળી બ્રાન્ચ, ડાળીની બ્રાન્ચની મથામણ છે. આ બેંકની બ્રાન્ચ કરવાની મથામણ નથી. અને એ મથામણમાં ક્યાંક હું કનેક્ટ થાઉં છું, એટલે આ રેનડ્રોપ્સ પુસ્તકની વાત મારે કેવી છે. આંસુના અહોભાવ સાથે પૂરા વિવેકથી કહીએ છીએ કે હા, અમે સ્વીકારીએ છીએ અહીંયા બેઠેલા બધા કે અમને ગૂગલ કરતા વધુ શ્રદ્ધા ગુરુ પર છે. એવા પ્રકાશ વર્ષના દેવ દિવાળીના પાવન દિવસે આ પ્રેમ સભામાં 2 ગ્રંથો જે સ્વયંમાં ગ્રંથિ મુક્ત છે અને કદાચ એનું સેવન કરવાથી આપણી નાની મોટી ગ્રંથિઓ પણ કદાચ છૂટી જાય, એવા 2 ગ્રંથોનું પ્રેમાર્પણ થયું છે.